મારી જગ્યાની એક અરજી કરેલી, એનો મેં વિડીયો બનાવ્યો જગ્યા બાબત. એણે હું સોખવટ કરવા માગા. જગ્યા બાબત મેં કાનાભાઈ સરવણભાઈ જાડેજાનો એક ઉલ્લેખ કીધો હતો. એ મારી સરળ શું ભૂલ હતી. મુકેશ ભીમા કડસા ને નામી કીધેલું હતી. એ મેં કાનાભાઈ સરવણભાઈનો જાડેજાનો એનો કીધું ઉલ્લેખ, એ મારી ભૂલ હતી. પોરબંદર ઉદ્યોગનગર પોલીસ મથકમાં વૃદ્ધાએ કાના જાડેજા સહિત 3 સામે પોતાની જમીન પચાવી પાડી હોવાની અરજી કરી, જેની તપાસ ચાલુ હતી. તે દરમિયાન વૃદ્ધાએ સોગંદનામું કરી પોતે અરજી ગેરસમજથી કરી હોવાનું જણાવતા પોલીસે જાતે ફરિયાદી બની વૃદ્ધા સામે એનસી કેસ નોંધ્યો છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં શ્રીજી પાર્કમાં રહેતા દેવીબેન જીવાભાઈ મોટવાડિયા નામના 68 વર્ષીય વૃદ્ધાએ ગત તારીખ 13ના રોજ કુતિયાણાના ધારાસભ્ય કાંતલ જાડેજાના નાના ભાઈ અને કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ સરવણભાઈ જાડેજા, સતીશ દેવાભાઈ મુશળ ઉર્ફે ચના અને મુકેશભાઈ ભીમાભાઈ કડછા વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ મથકમાં અરજી કરી હતી કે તેની ફટાણા ગામની જમીનની બજાર કિંમત આશરે 1.5 થી 2 કરોડ રૂપિયાની છે, જે કાનાભાઈ સહિત ત્રણેય રૂપિયા 80 લાખમાં તેની પાસેથી ખરીદી અને રૂપિયા 41,18,000નો દસ્તાવેજ બનાવી તે રકમના દેવીબેનને ચેકો આપીને તે રૂપિયા દેવીબેનના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ ત્રણેય વૃદ્ધાને ઘરેથી ઉપાડી જઈ તે તમામ રૂપિયા પરત ઉપાડાવી અને જમીન પચાવી ગયા હોવાની અરજી કરી હતી, જે અરજી બાબતે પોલીસ સ્ટેશન ખાતેથી કાર્યવાહી ચાલુ હતી. ત્યારબાદ ગઈકાલે તારીખ 26ના રોજ સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરી પોલીસ સ્ટેશનમાં નવી અરજી આપી હતી, જેમાં જણાવ્યું હતું કે તેઓએ જમીન વેચાણથી આપી હતી. તે અંગેની અવેજીની મુદત પૂરી થઈ ન હતી, પરંતુ તેઓને એમ થયું કે મુદતની તારીખ વીતી ગઈ છે. આવી ગેરસમજના હિસાબે તેઓએ અગાઉ અરજી કરી હતી અને આમાં કાના જાડેજાની કોઈ પણ જાતની ભૂમિકા ન હતી. તેઓને સામેવાળા સાથે સમાધાન થઈ ગયું છે અને પૂરેપૂરી રકમ મળી ગઈ છે. આવું જણાવતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈડી ગોહેલે જાતે ફરિયાદી બની દેવીબેન સામે તેઓની અગાઉની અરજીની તપાસ ચાલુ હોવાની જાણ હતી અને પોતે કાયદેસરની માહિતી આપવા બંધાયેલા હોવા છતાં પોતાના આર્થિક લાભ સારું તેઓએ કરેલ પ્રથમ અરજી તથા તેઓએ પ્રથમ અરજીમાં કામે લખાવેલા નિવેદનમાં ઇરાદાપૂર્વક રાજ્ય સેવકની ખોટી માહિતી પૂરી પાડી ગુનો કરવા અંગે એનસી કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે દેવીબેને અગાઉ સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ કરી પોલીસને સરકારની મદદ માંગી કાના જાડેજા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ હવે વધુ એક વિડીયો વાયરલ કરી પોતાની ભૂલ હોવાનો પણ સ્વીકાર કર્યો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજથી 15 દિવસ પહેલાં પોરબંદરના રહેવાસી દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોટવાડિયા કે જેઓ સિનિયર સિટીઝન છે, એમના દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલી હતી, જેમાં અરજીમાં તેમણે એવી વિગત દર્શાવેલી હતી કે એમની જે ફટાણા ગામની સર્વે નંબર 1073ની જે જગ્યા છે એ જમીન જે તે વખતે બજાર કિંમત કરતાં ઓછા ભાવે લગભગ 80 લાખ રૂપિયામાં એમની પાસેથી કાનાભાઈ જાડેજા, સતીશ મુછાળ, મુકેશભાઈ કડછા વગેરે નાઓએ ખરીદેલી હતી અને એમાં જે જંત્રી ભાવે કંઈક 41 લાખ રૂપિયા, આશરે 41 લાખ રૂપિયા જેટલો દસ્તાવેજ બનાવી અને એ 41 લાખ રૂપિયા ચેક દ્વારા આ બહેનના ખાતામાં નખાવી અને એમના જે અરજીમાં જે સામાવાળાઓ જેમના ઉપર આક્ષેપ કર્યા હતા એમને આ ચેકના પૈસા યેનકેન પ્રકારે એમની પાસેથી પાછા મેળવી લઈ, એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારે એમને પૂરું પેમેન્ટ આપ્યા વગર આ એમની જમીન એમની પાસેથી પચાવી લીધેલી, એ પ્રકારની એમની ફરિયાદ અરજી હતી. જે બાબતના તમામ પુરાવાઓની અને તમામ સાક્ષીઓની વગેરેની તપાસ ઉદ્યોગનગર પીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી હતી. તે દરમિયાન 26 એમનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. અરજદારનું પ્રાથમિક જે નિવેદન હતું એમાં પણ અરજીના કામે જે નિવેદન હતું એમાં પણ એમણે આ જ પ્રકારની વિગત આપેલી હતી અને ગઈકાલના રોજ આ જે અરજદાર બહેન છે એમણે પોતે એક સોગંદનામું પોલીસ સ્ટેશન આવી અને રજૂ કરેલ કે તેઓને એ પ્રકારની આમની જે જમીન વેચાણમાં જે પૈસા એમને મળવાના છે એ પ્રકારની અવેજ મુદ્દત પૂરી થઈ ન હતી
છતાં એમને ગેરસમજ ઉપસ્થિત થયેલ હતી. આ પ્રકારનું એમણે સોગંદનામું કરેલ અને જેમણે સામાવાળાઓ ઉપર જે આક્ષેપ કરેલા એમને કે ભાઈ અમને કોઈ ગુનાહિત કૃત્ય કરેલ નથી એવી પ્રકારનું એ સોગંદનામું કરી અને પોલીસ સ્ટેશન આવેલા હતા. જેથી આમ જોઈએ તો પ્રથમ જે અરજી એમણે કરેલી છે સહી અરજદારની સહી સાથે નિવેદન પણ એમણે જે પોલીસ સ્ટેશનમાં આપેલું છે એમાં જે વિગત બતાડેલી છે અને એનાથી સંપૂર્ણપણે વિરુદ્ધની એમણે જે સોગંદનામું કરીને આવીને જે કરી ગયા છે એમણે સોગંદનામું કરીને જે પોલીસ સ્ટેશનમાં આપ્યું છે એમાં સંપૂર્ણ વિરુદ્ધ બાબતની માહિતી એમણે આપી હતી. જેથી આ પ્રકારે સરકારી રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ટૂંકમાં ખોટી માહિતી અરજીના સ્વરૂપે પહેલાં આપી અને પછી પાછળથી પોતે જ આ રીતે સોગંદનામું કરી અને પોતાના નિવેદનોથી વિરુદ્ધ એમણે આ જાણકારી આપી હતી. જેથી પોરબંદર જિલ્લામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપવા બદલનો આ જે દેવીબેન છે, દેવીબેન વાઇફ ઓફ જીવાભાઈ મોઢવાડિયા, એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમાં નામદાર કોર્ટની પરમિશન લઈ અને આગળ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવશે કે આમાં આ પ્રકારે જે આ કૃત્ય થયું છે તો એમાં કોની શું ભૂમિકા રહેલ છે. આમ ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ આ રીતે પોતાના કોઈ પણ ઉદ્દેશ્ય માટે કોઈ પણ રાજ્ય સેવકને ખાસ કરીને પોલીસને આ પ્રકારે ખોટી માહિતી કે ખોટો ઈરાદાપૂર્વક કોઈ એમનો ઉદ્દેશ પાડવા માટે આ કૃત્ય ન કરે એ બાબતે આ જે એ ખાસ ઉદ્દેશ્યથી પણ આપ સૌને એટલી વિનંતી છે કે આપના માધ્યમથી પણ આ રીતે કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતી કે ખોટો કોઈ પણ ઉદ્દેશ્ય પાર પાડવા માટે આ પ્રકારના કૃત્ય ન કરે તેવી પોરબંદર પોલીસની તમામ જનતાને પણ